દેખાય છે ને હવે જુનાગઢ. હેલો ગાઈસ, કેમ તો જય માતા જય શ્રી રામ. તમારા બધાનું ફરી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. બ્લોગ છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા, આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તો કાંઈ નહીં, મમ્મી અહીંયા રેડી થઈને ઊભા રહી ગયા છે. જો હા શેરીના ખૂણે. ને અમારે જવાનું છે હમણાં, અમારે લોકોને જુનાગઢ જવાનું છે. મારે મમ્મીને, કાકાને, પલક કરીને માસી, પપ્પાને ભાઈ ઘરે છે. તો અમે હમણાં જુનાગઢ ફરવા જાઉં. કાકા આવે ગાડી લઈને એટલા માટે. હેલો, જુનાગઢ જવું છે. હે ક્યાં જવું છે તમારે? ભૂખ લઈ ગઈ એ તમારા પૈસા એ બે ગયા છે. હું બે જાવ હવે. ગીત વાગે છે. આમાં ગીત વાગે છે એકચ્યુઅલીમાં. પડીકા ગયા બંધ કરી દીધું છે એમાં. તો અત્યારે ગાડી કાકા રોડે ચડાવી દીધી છે. ચાલી આગેશ કાકા તો જો આપણે શાંતિ વાળા ડ્રાઈવર છે. ઓહો, ઇમરજન્સી આપણને બિલકુલ પસંદ નથી. કાકાને શાંતિ. માસી આગળ બેસી ગયા છે. હા એ રે કરી હું આને કહેવાનું મમ્મી જો ત્યાં વેફર ખાવા આ મારી ખા દેખા દે વેફર જોઈ જો હો પપ્પા. અહીંયા પાછળ જોઈ જો એમ. એક કીધું એ નથી પડ્યું લઈ લે. તો અહીંથી જો ગિરનાર દેખાય છે. જોર્યું એ આપણે જવાનું થઈ મસ્ત અહીંથી દેખાય છે ગિરનાર. કાકાને મેં કીધું થોડીક વાર ધીમે ગાડી ચલાવો, નકર આપણે ઝાડવા આડા આવશે ને તો દેખાય નહીં. તો હવે અમે પરા પૂગી ગયા છીએ ને ફોરેલમાંથી ધીમે ધીમે ખડી ગયા બધા. કાં વેલિડિટી પૂરી થઈ ગઈ. અહીંયા એટલી ઠંડક છે ને, બહુ મજા. અહીંયા 5-6 દી રોકાવ હોય જાય. હું તો એવું કહું છું, મજા એવા રાખે, શાંતિ સુઈ જવાનું. કાકા બોલો પરબના પીરની જય. જય. મેં તો અહીંયા આવતા કુંડીમાં હે ને સતદેવીદાસ, અમર દેવીદાસ. હાઈ લે જાવ. બીજું હું તું તો જન્મત છો, તું વધારે ધ્યાન સમજો ફરી. આ કેમ મને કઈશ ખબર ધ્યાનમાં કાલે મેં એની ફિરકી નહોતી પકડી ને એટલે. તો આપણે હવે મંદિરે પૂગીએ છીએ. ચાલીને જવું મંદિર આવી ગયું છે. પ્રભુ ભૂખ એટલી લાગી અને અમને બેને ભૂખે એટલે લાગી છે. હું તો એમ કહું છું હમણાં પ્રસાદી લેવા જઈને મસ્ત પેટ ભરીને જમી લેવું, પછી આરામ હોલમાં નિરાતે હોઈ જાય. અહીંયા આરતી કરી હતી. અંદર મોબાઈલ નહીં લઈ જવા દે, એટલે મોબાઈલ તો અંદર નહીં લઈ જાવ. પ્રસાદ લઈ લીધું છે. જો રીંગણા બટેટાનું શાક છે, દાળ ભાત છે, ગુંદી ગાંઠિયા છે. મેં ગાંઠિયા નથી લીધા, દાળ ભાત અને રોટલી. કાકા પણ પી ગયા છે. પ્રસાદ ચાલુ થઈ ગયો છે. અને આ પરિબેન ડીશ નથી લીધી, એ માસીનામાંથી ખાય. એટલું બધું ખાવું ન હોય, કીડીને એમ થોડુંક ખાવું હોય. જો કા માસી, કીડીને જેમ થોડુંક ખાવું એટલે ન લેવાય ને. એવું ખોટી ડીશ ખોટી બગાડાય નહીં ને. હા એ બી કઈ છે. હા મમ્મી બે ગયા છે. હવે હું તો જમી લઉં, ઊંધી ખાઈ લઈ. પ્રસાદ લઈ લીધો અને માસી અને મમ્મી વાસણ જોયા અમારા બધાના. તો પલક બેન એ બધું જો મોજાવાળા છે. આમ પર મોજા અને પાકીટ હાથમાં પકડાઈ દીધું છે ચૂંદડીને. એટલે આ બેન મેં ફોટો પાડવા ન દીધો એટલે આ મને કે હવે વ્લોગ શરૂ કરું. હા કાકા કે ઉભો રહે ફોટો પાડ લો અને હે ને મોજા વેચવા વળે એવું. મેં કીધું એક કામ કરું, હું વ્લોગમાં જ લઈ લઉં. એટલે આમ જો મોજા ને બધું. અરે એને મોજા રાખવાનું કીધું તો મને કહે કે નહીં કે મારે ખીચામ ન આવે, તો તને જ દઈ દીધા. તો મને દઈ દીધા બધું. એ આવે છે હજી માસીને, એ દેખાતા નથી. ગાભરી દૂર છે દેખો. પછી નથી આવડતું હું આવે, પણ અત્યારે બોલવું નથી. ફરી કેમ મારે ખબર
હાથીને મારી દીધી હો ભાઈ. કેમ હાલે કેમ હાલે ના હાલો હાલ હાલ. એય, એકવાર તો હાલ. દીદી બી લાઈક હાલ તો. દીદી બી લાઈક નહીં ના 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 ના. અને પલ્લા કામ કરે ફોન દે આમ જો આમ. આ છે અને આમ રાખો. એમને હું એક્શન કરું હું એક્શન આમ અને ફરી આમ કરે છે અત્યારે. અને રોહનભાઈ શરૂ ગાડીએ ગીત હા, હું તો એમ કરું ભાઈ ચાલુ ગાડી એમ જ ગીત વાગતું કરે. હોય ને ભાઈ મસ્તી મસ્તીમાં. બધાય બાધે છે બાધે ક્યાં હા બધાય બાધે ક્યાં છે એ હું માસી આ બધા બાધકડા કાશે બાધકડા બાધે જ રાખે છે માસી અને કાકાને એક પોસ્ટ કહું જો આમ. અને આ ક્યારેક ઉભું રહેવાનું ને તો ઈ આમ કાકાને ડિસ્કોની સ્ટાઈલ કહું કાકાને ડિસ્કોની સ્ટાઈલ લઈ લે ફૂલ લે આજો કાકા બોલે બોલ તેરે લીએ ચલો માસી અત્યારે બ્લોગ બનાવે છે હું માસીને બતાડું અત્યારે જે પોસ્ટ આર્યનની હતી ને એ અત્યારે મેં લીધી છે હા અત્યારે ઘડીક ફની મોમેન્ટ થઈ ગયું આર્યન ફરીને દર વખતે આર્યન બ્લોગ ઉતારતો આજે એ પોસ્ટ આર્યને મને આપી દીધી છે હા આજે માસી મને આપી છે કે મારું સ્થાન આજે તમે લઈ લેજો હા કેમ કે આર્યનભાઈ છે ને આજે આજે આર્યનભાઈ છે એમને કાલે એક્ઝામ ચાલુ થઈ છે એટલા માટે એને નથી લાવ્યા અમે એ ફૂલ સુગંધ સારી આવે છે કાલે જેને જોતું હોય લઈ જાજો થઈ છે ને. આપતે લઈએ વધારાનો માણસ એક્સ્ટ્રા આર્યનભાઈ હવે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ એના ઉપર કોટ પહોંચી ગયા છીએ બધા ક્યાં જાઉં દર્શન કરવાના છે દર્શન કરી લઈએ આપણે પેટમાં દુખાવો ગયો. હાલો મમ્મીને મજા નથી એ હવે મમ્મીને સારું થઈ ગયા પરી પ્રસાદી લઈ પછી પ્રસાદી લઈ લે તો લઈ લે પ્રસાદી લઈ લે પ્રસાદી ખાઈ લઈ આ જો ને તૈયાર થઈને અહીંયા ઊભી રહેલી છે માસીને હવે તો જો જાય આને લઈ લે હા હા કેમેરા પકડો તો હા 2 મિનિટ હા બ્લોગમાં લઈ લો હું તો અત્યારે ફોરેનર પણ આવી ગયા છે મેં દર્શન પણ કરી લીધા ફોટા પાડી લીધા ફોરેનર આવ્યા છે બહારથી અહીંયા ગિરનાર જોવે છે ઉપરકોટ અત્યારે અમે ઉપરકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયાથી આખું જુનાગઢ દેખાય ત્યાં એવા છે માસીને કાકા કહે છે કાકા આખું જુનાગઢ જોઈએ આપણે જો દેખાય છે ને હવે જુનાગઢ જો અડધું તો આ મારું જ છે એવું જ માનવાનું એને એ વાતમાં જ ઘમંડ છે લાગે ને બાકી મસ્ત એ ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા હતા અહીંયા ટોપ પાસે અહીંયા ઉપરકોટ લખેલું છે અહીંયાથી પણ આખું જુનાગઢ દેખાય છે જો જો અહીં ઉપરકોટ લખેલું સામે જોરિયા મમ્મી માસી ને બધા હવે આપણે એન્ટર થઈ છીએ બૌદ્ધ ગુફામાં કબૂતર છે પણ મસ્ત ગુફા છે કઈ છે એવું મહેલની અંદર કેટલું બધું છે રાજાને ક્યાંય ફરવા જવાની જ જરૂર નહીં પડતી હોય આ રાજાનો મહેલ છે ના એની અંદર આ બધી ગુફા છે આ તો બૌદ્ધ ગુફા છે જો દીદી चलो ये तो छोटा छोटा जगह है छोटा छोटा કેટલું બહુ ઠંડુ લાગે છે યાર
જો આ છે ને બહુ મસ્ત છે ખમો જો જો પછી આ બેડ અહીંનો બેડ છે બેડ ગઈ છે આ બે તો મને તો ખબર નથી અહીંયા જો પિલ્લોર ને જેલ જેવું લાગે ને આની અંદર એટલું ઠંડુ થાય કે ઉનાળામાં આવ્યો હોય ને એટલે મજા આવે વારા અહીંયા પણ તમને દેખાશે જ નહીં એટલું અંધારું છે માટે આ બાજુ અહીંયા મસ્ત છે જુઓ અહીંયા જો મસ્ત વિડીયો પણ બનાવવા મળ્યા છે પરીબેન વિડીયો બનાવે છે અને ઉપર જુઓ આ ગુફાનું એક નંબર લોકેશન છે હાય હાય મમ્મી કાંઈ નથી મમ્મી આમને આ જેલ છે જો આ જેલ પણ અહીંયા કાંઈ દેતા હે ને અંદર કાંઈ છે અંદર મેં કીધું માણા બાણા હોય તો આપણે ઉપાડી જઈએ વિચારને બચાવી તો ખરી એકાદ ને આપણી સહાય એમ કોઈ મરે જો કબૂતર ઓનલાઈન ટિકિટ જોઈએ તો હવે આપણે જો નવગણ કુવા બાજુ જઈ છીએ એટલે નવગણ કુવામાં જ એટલે અડી કડી વાવ સોરી નવગણ કુવા ભગવાન પછી જોઈએ લખ્યું બતાવ આ રહ્યો જો અડી ચડી વાવ તો હવે આપણે પહોંચી ગયા નવગણ કુવાએ સામે જો ગિરનાર દેખાય છે નીચે નહીં ઉતાર્યું બહુ મસ્ત વ્યૂ છે અહીંયા પાછળ વ્યૂ જો ઉતરે જ જાય બધા નીચે ઉતરશે ને તો બીજું કાંઈ નથી મામા નીચે ચાલો નવગણ કુવાય કોઈ હાલતું જ નથી હું એકલો એકલો જઈને જોઈ આવું જાતો આવું શું કે આ બધા પાછળ આવેલા આવે છે પેલા અહીંયા જોઈ લઈ જવાનું છે અહીંથી એ ચીડિયો કી ચાહે દો વાહ જો આવે છે બે હાલો જઈએ અડી કડી વાવ જોવા ચાલો આ નવગણ કુવો હા ઓલી અડી કડી વાવ હતી કા આ નવગણ કૂવો છે તો બે જાવ તમે નોય ઉતાર અરે માસીને અંદર ઠંડુ એટલું લાગશે પણ અને પેલા એટલી આવવાની છે ગંદી થાકી જાઉં છું હું કામ નામ જ પાણી છે આમ જો અહીંયા પાછું તો હાલો હવે પાછું હાલો જો રોગ માં લીધો હા અહીંયા પાણી જો પાણી છે અહીંયા જો પાણી એક દેખાય છે આમાં હેઠા પડી જાય ભાઈ હું ઊંડો છે હાલો પાછા જો નવાબી તળાવ પાસે આવ્યા છીએ આ છે તળાવ મારા અત્યારે મોબાઈલને બેટરી છે ને અત્યારે લગભગ 10% છે એટલે મેં આગળ બહુ એટલે બહુ મસ્ત છે ઉબરવટમાં એ હું તો નહોતો લઈ ગયો એટલે એ મેં નથી લીધું થોડાક ટાઈમ પછી હું ઘડીક માટે મારો વ્લોગ બંધ કરી દઈ કેમ કે ચાર્જિંગ એટલું બધું નથી અને આ તળાવ છે એટલે અહીંયાથી આખા જૂનાગઢનું પાણી પહોંચે મસ્ત પાણી છે હાલો પાછું રિવર્સ મારો ત્યાંથી છે ને આખા જૂનાગઢને પાણી પહોંચે એટલું પાણી આવશે સાચી વાત મસ્ત અહીંયા લોકેશન સાચું કહું તો એક નંબર મહેલ છે આનો એના મામાના ઘરે એટલે કે અમારા નાનાના ઘરે તો ચાલો આપણે અંદર જઈ બેઠા છે બધા માસી અહીંયા બેઠા છે મમ્મી અમે અહીંયા જો અમારા મામાના ઘરે આવી ગયા છીએ જો અહીંયા બેઠા છે મામા અને પલ્લકામાં બેઠી કાકા હું કાંઈ જાણ નહીં અહીંયા બેઠી નીકળી જાય છે ને ફોર વ્હીલર ગયો રસ્તામાં ગાડી ચડાવી દીધી કાકાએ આમાં છે હા બેટા ત્યાંથી નીકળી ગયા છે મામાએ જમવાની તાણ બહુ કરી પણ અમે રોકાણા નહીં કાકાને સવારે વહેલી નોકરી હતી એટલા માટે બહુ મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે અમે બધાએ મજા આવી છે એટલી બહુ મજા આવી પણ પગે બહુ દુખે છે અત્યારે અમે ઢોસા ખાવા આવી ગયા બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે મમ્મી માસી પલક બધી લાગે છે ઢોસા ખાવાના રહી ને ફોટો બન
તો હવે બધાના ઢોસા પણ આવી ગયા છે અમારા મૈસૂર, મમ્મીનો પણ મૈસૂર ને માસીનો મૈસૂર અને મસાલા કાકાનો મસાલા ને ભરીને મસાલા. હા અને મૈસૂર મસાલા. ના ના ઓ ભાઈ. હા અહીંયા અમને સારી સુગંધ આવ્યો પણ તમને નહીં આવ્યો કે અમે નિરાતે ઘરે પહોંચી ગયા છીએ અને હું મારો વ્લોગ એન્ડ કરું છું. આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ, બાય.